નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ હાર્દિક હિંહોરિયા। મિત્રો, આજે આપણે જે આ વિડીયોના માધ્યમથી કોઈ પણ વાવેતર પાક હોય, ચોમાસું, શિયાળુ કે ઉનાળુ, તલ હોય, કપાસ હોય, મગફળી હોય કે કોઈ શાક બકાલા હોય, એની અંદર ન્યુટ્રિશન શું ભાગ ભજવે છે મિત્રો, એ આપણે આ વિડીયોના માધ્યમથી સમજીશું। જેની અંદર પાકમાં સંતુલિત પોષણ, જેની અંદર પહેલું પોષણ તરીકે વપરાય છે નાઇટ્રોજન। હવે છોડમાં જે નાઇટ્રોજનની ઉણપના કારણે છોડની પાંદડાની અંદર કયા કયા બદલાવ જોવા મળે છે, કયા લક્ષણો જોવા મળે છે, તો મિત્રો છોડના જે જૂના પાંદ છે એ પીળા પડતા દેખાય છે, તેમજ નવા જે પાન નીકળે છે એમાં લીલાશ દેખાય છે। સ્પષ્ટ રીતે ધીમી તથા કઠિત વૃદ્ધિ નથી હોતી। જો ઉણપ વધારે હોય તો ફૂલ બેસતા નથી અને ઉત્પાદનમાં મોટા પાયે નુકસાન પણ આવે છે। હવે છોડમાં અપૂરતો વિકાસ તેમજ પ્રોટીનના પ્રમાણમાં પણ ઘટાડો તમને જોવા મળતો હોય છે। તો મિત્રો, આવા સમયે તમે નાઇટ્રોજન માટે શું કરી શકો, તો એની માટે જે છે એની સંરચના જે છે પાકની અંદર નાઇટ્રોજનથી થતા ફાયદાઓ, તો ફાયદાઓના કારણે એમિનો એસિડની રચના માટે જરૂરિયાત છે, જે છોડમાં પ્રોટીનનું બંધારણ માટે પણ ઉપયોગીતા છે, છોડના કોષ વિભાજન માટે આવશ્યક, છોડની વૃદ્ધિ માટે પણ મહત્વનું પગલું નાઇટ્રોજન પૂરું પાડે છે। પ્રકાશ સંશ્લેષણ ક્રિયા પણ એટલી ફાસ્ટ કરે છે, સાથે સાથે વિટામિન્સની જે જરૂરિયાત, જે ઘટકો જે છે એને પણ પૂરતા પાડી શકે છે। કાર્બોહાઈડ્રેટના ઉત્પાદન અને ઉપયોગમાં સહાયક એક તત્વ નાઇટ્રોજન પણ પૂરું પાડી દે છે। છોડમાં ઉર્જા પ્રક્રિયાઓનો પણ વેગ વધારે છે, જેથી કરીને છોડવો લીલો છમ રાખી શકે, એનો વૃદ્ધિ વિકાસ પણ કરી શકે, કારણ કે વાતાવરણની અંદર 78% જે નાઇટ્રોજન છે પણ છોડવો એ તમામ નાઇટ્રોજનને ગ્રહણ નથી કરી શકતો। એ સિવાયનું દર વર્ષે તમે જે ઉરિયા આપો છો, તો ઉરિયાનું જે છે એ જમીનની અંદર એનું સ્થિરીકરણ ન થતું હોય તોય પણ આ પ્રશ્ન બનતા હોય। તો મિત્રો, હવે જમીનની અંદર સ્થિરીકરણ કરાવવું હોય તો એની માટે કોઈ પણ બેક્ટેરિયા વાપરો, અથવા તો માઇકોરાજા ફંગસ જે આવે છે એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો। ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, એનપીકે ના બેક્ટેરિયા પણ તમે વપરાશ કરી શકો છો। કેમ? હવેના સમયે ખેડૂતનું ખીચું ખાલી ન થાય, આવકનો વધારો થાય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો, એ માટે તમારે બેક્ટેરિયાની આઈટમ જરૂરી છે। કોઈ પણ પાયાની અંદર કોઈ પણ વાવેતર કરતા હોય ખાતરનો, તો એની પણ સાથે તમે મિશ્રણ કરીને પણ વાવેતર કરી શકો છો। એ સિવાય પૂરતીના ખાતર સાથે પણ તમે એની સાથે ભેળવી શકો છો। અને જો સારામાં સારું રિઝલ્ટ લેવું હોય તો તમે એકલા કોઈ પણ પૂરતીની અંદર તમે એને આપી દો, અથવા તો પાણી વાટે પણ આપી શકો છો, અથવા તો રેતી સાથે મિક્સ કરીને પણ ફૂંકી શકો છો એની અંદર, અથવા તો તમે ઓર્ગેનિક જે કઈ કાર્બન વાપરતા હોય, અથવા તો ઓર્ગેનિક ખાતર વાપરતા હોય, તો એની સાથે પણ તમે મિશ્રણ કરીને આપી શકો છો। કેમ કે મિત્રો, નાઇટ્રોજન જે છે એ તમામ પોષક તત્વોની અંદર સારામાં સારી ગણતરી અને સારામાં સારું જો તત્વ ગણવામાં આવતું હોય, જે લીલો છમ રાખવા માટે, લીલોતરી રાખવા માટે, તમામ પોષણોને ખોરાક આપવાનું કાર્ય કરતું હોય તો એ નાઇટ્રોજન જે છે। હવે આ નાઇટ્રોજનની ઉણપ ઘણા બધા તકલીફોના પોઈન્ટ ઘણી બધી કરતી હોય છે। એ સિવાયનું મિત્રો આપણે આગળ જતા જોઈએ, બીજા નંબરે આવે છે ફોસ્ફરસ। હવે ફોસ્ફરસની અંદર જે છે એ પાંદડાઓ છે ગુલાબી રંગના થઈ જતા હોય છે, કાળા પડતા હોય છે, એની રગો દેખાતી હોય છે, શ્યામ વર્ણની અંદર એના પાંદડા થઈ જતા હોય, આ એના મેન કારણો છે। ફોસ્ફરસની ઉણપના કારણે સારામાં સારું ફ્લાવરિંગ આપી નથી શકતું, એટલા માટે આપણે લોકો ફોસ્ફરસને મહત્વનું એક ઘટક કહેવામાં આવેલું છે। તો આ ફોસ્ફરસની ઉણપને તમારે દેવી હોય, એને ઉણપથી દૂર કરવો હોય, તો આપણે ઘણા બધા માર્કેટની અંદર ખાતરો અવેલેબલ છે, જેવા કે ડીએપી, જે ખેડૂતોનું પ્રિય છે, પણ હવે ડીએપી ઓછું કરો, કારણ કે એ સિવાયના ઘણા બધા ટેકનોલોજીના ખાતરો આવી ગયા છે। જેમ કે ડ્રીપ વાપરતા હોય ને એની માટે આપણી પાસે 1261 જેવા ટેકનિકલ પણ આવી ગયા છે વોટર સોલ્યુબલ ની અંદર, જે વીઘે 1 કિલોની એવરેજ આપી શકો છો ડ્રીપના માધ્યમથી। વાવેતર માટે એની અંદર સરદારનું 20-20-0-13 છે, મહાધનનું 20-20-0-13 છે, મહાધનનું 8-21-21 ની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ પણ આવે છે। એ સિવાયનું નર્મદાનું ફોસ ખાતર કરીને આવે છે। એ સિવાયના અન્ય ઘણા બધા ખાતરો જે છે એની પણ તમે પૂર્તિ
કરી શકો છો મિત્રો. તો ફોસ્ફરસની ઉણપના કારણે પણ ઘણી બધી લાંબી અસર છોડવામાં જોવા મળતી હોય છે. તો આ ઘટક જે ઘટે છે, આ તત્વની જે ઉણપ છે, એના કારણે પણ ખેડૂતો ઉત્પાદન મેળવી શકતા નથી. તો આ માટે તમારે તમારી જમીનની અંદર ચકાસણી કરાવવી જરૂરી છે અને ચકાસણીના આધારે કયું તત્વ ઘટે છે એની પૂર્તિ તમે પૂરી કરી શકો એની માટે ખેડૂત પેની અંદર જમીન ચકાસણીનું પણ આયોજન કરવામાં આવે છે. તો એનો પણ તમે લાભ લઈ શકો છો. નહીં જેવા ખર્ચે તમને જમીન ચકાસણી પણ ખેડૂત પે કરી આપે છે મિત્રો. કારણ કે જાગ્યા ત્યારથી સવાર, જાગો ત્યારે સવાર પડે એવી રીતે કયા તત્વની ઉણપ છે એ ઉણપને તમે પારખતા શીખી શકો છો અને જે જરૂરી જમીનની અંદર જે તત્વની ઉણપો છે એ ઉણપો કેમ પૂરી પાડવી એની માટે પણ અલગ અલગ ખાતરો ખેડૂત પેમાં ઉપલબ્ધ છે. એની પણ તમે પૂર્તિ કરી શકો છો, જેથી કરીને તમે નહીં જેવા ખર્ચે તમે વધુ ઉત્પાદન મેળવી શકો છો મિત્રો. કારણ કે આ પોષક તત્વો વિશે આજે આપણે જાણવાના છીએ. આ પત્યું ફોસ્ફરસ. હવે પછી છે પોટાશ. પોટાશ એક એવી વસ્તુ જે છે કે જેની અંદર કોઈ પણ વાવેતર પાક હોય એની અંદર ફ્રૂટ બનતું હોય. કપાસ હોય તો જીંડવા બનતા હોય, ગુવાર હોય તો ગુવાર બનતો હોય, મરચા હોય તો મરચા બનતા હોય, તલ હોય તો બઢા બેસતા હોય. આ સિચ્યુએશનની અંદર તમે પોટાશ આપો એટલે એનાથી ગર્ભનો ભાગ વધે છે, મીઠાશ વધે છે, એની ચળકાટ વધે છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકવા માટે એની અંદર વજનમાં પણ ઘણો બધો ફેર પાડી શકે છે અને ફર્સ્ટ નંબરની ક્વોલિટી પણ તમે બનાવી શકો છો. તો પોટાશ પણ ખૂબ જરૂરી તત્વ છે જે આપવું જરૂરી છે. કારણ કે આજે તમે પરંપરાગત રીતે જે ખેતીની અંદર જે ડીએપી આપતા આવ્યા છો, ઘણા ખેડૂતની તો સર્કિટો જ છોટેલી છે મિત્રો કે ના અમારે ડીએપી જ નાખવું છે. 15-20 એગ્રો આટા મારશે, ડીએપી છે, ડીએપી છે. હવે ડીએપી મૂકો મિત્રો. ડીએપી કરતા પણ સારા ટેકનિકલના ખાતરો માર્કેટમાં આવી ગયા છે, એનો વપરાશ કરો. કારણ કે આજના સમયે ખેતી ખર્ચાળ નથી, પણ ખર્ચાળ તમે કરી નાખી છે. કેમ કે જૂની સાયકલો, જૂની સર્કિટો જે મગજમાં બેહી ગઈ છે, જે ગ્રંથિઓ બેહી ગઈ છે મિત્રો, એ હવે છૂટી પાડો, એને તોડો. કારણ કે માર્કેટની અંદર સારા સારા ખાતરો અવેલેબલ છે, એનો વપરાશ કરો. કારણ કે એક તો આપણે કાર્બનની પણ ઘટ બહુ પડી રહી છે જમીનની અંદર. દિવસે ને દિવસે કાર્બન ઘટતો જાય છે મિત્રો. જો આ કાર્બન હાવ ઘટી જશે તો ઉત્પાદન લેવું બહુ માઠું પડશે. તો મિત્રો જાગ્યા ત્યારથી સવાર, તો મિત્રો જમીન ચકાસણી અવશ્ય છે. ચકાસણીના આધારે જરૂરી ખાતર પૂરા પાડો, જરૂરી તત્વો પૂરા પાડો, જરૂરી ઉણપની સામે તમે રક્ષણ અપાવો તો ઉત્પાદન ઓટોમેટિક વધશે. કારણ કે 2 છંટકાવ ભૂલી જશો ને એ ચાલશે, પણ ન્યુટ્રિશન બાબતે આપણે ઘટવું ન જ પડે. એ સિવાયનું ખેડૂત પેની અંદર સારામાં સારું લિક્વિડ ફોર્મની અંદર આપણે જમીન સુધારક પણ લાવ્યા છીએ કે જેની અંદર તમામ ઘટતા તત્વો છે એ પૂરા પાડી દે છે. જે 5 લીટરનું કેન આવે છે, જે 3 વીઘે તમે એ કેન પી શકો છો ડ્રીપના આધારે. જેની ડ્રીપ નથી તો જ્યારે પિયત મૂકો છો વખડા સિસ્ટમની અંદર, ધોરિયા સિસ્ટમની અંદર, તો એની અંદર પણ તમે જેમ બાસાલીન મૂકો છો એવી રીતે તમે એને મૂકી શકો છો મિત્રો. કેમ? જમીન જો તમારી સ્ટ્રોંગ હશે, મજબૂત હશે અને ભરપૂર પોષણથી હશે તો મિત્રો તમને અવશ્ય ઉત્પાદન મળશે 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 ને મળશે મિત્રો. પણ ઘણા બધા વેપારીઓને ઘણી બધી ખ્યાલ નથી હોતી કે કયા સમયે કયું ખાતર આપવું. કારણ કે ઈ ખેડૂતની જેમ છોટી ગયેલી સર્કિટો વાપરે છે. ડીએપી, બસ એને ડીએપી માં જ ખબર પડે છે કે 1846 થી શું થાય. તો મિત્રો 20-20-0-13 આવી ગયું, 8-21-21 આવી ગયું, 10-24-24 આવી ગયું. એ સિવાયના નર્મદા ફોર્સ જેની અંદર 20-20-0 આવે છે. બરાબર, આવા ઘણા બધા ખાતરોની અંદર ફાર બદલી પણ થઈ છે. તમે સાથે આપી શકો છો. માઇક્રોન્યુટ્રિયન્ટ પણ આપી શકો છો, બોરોન આપી શકો છો, મેગ્નેશિયમ આપી શકો છો, ફેરસ સલ્ફેટ પણ આપી શકો છો, એમોનિયમ સલ્ફેટ પણ આપી શકો છો. આવી ઘણી બધી જરૂરિયાતો પોષક તત્વો વાળી પાકને જરૂરી છે, નહિવતપણે પણ જરૂરી છે, આપવી જરૂરી છે. સાથે સાથે ઓર્ગેનિક કાર્બન. બીજું, આપણી જમીનની અંદર વર્ષોથી જે ખાતરો આપતા આવ્યા છીએ
એ આપણી જમીનની અંદર પડેલું છે, એ એંઠવાડ તરીકે પડ્યું છે. એ એંઠવાડમાંથી આપણે ખોરાક બનાવવો હોય તો એની માટે તમારે માઇકોરાજા ગ્રેન્યુઅલ આપવું જ પડશે, અને સ્ટાન્ડર્ડ કંપનીનું જ આપજો. બરાબર. બીવામ છે, ધાનુકાનું માઇકોર સુપર છે, એ સિવાયનું પેડોસ કરીને આવે છે, એ પણ સારામાં સારી. કારણ કે માર્કેટની અંદર લાવવા વાળી જે છે એશિયન કંપનીનું આવે છે, જે માર્કેટમાં લાઇફોલાઇઝ ટેકનોલોજી લાવવા વાળો માણસ પોતે સાયન્ટિસ્ટ અને ખેડૂતનું હિત થાય એની માટે એ ગ્રેન્યુઅલ પણ એની અંદર છે. ડ્રીપના માધ્યમથી પણ તમે આપી શકો. આ તમામ તત્વો ઉપલબ્ધ છે, જે ખેડૂત પેની અંદર તમને સાક્ષરતા પણ આપવામાં આવશે, સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવશે, કયા સમયે કયું વપરાશ કરવું એ પણ તમને માહિતી અહીંયા પૂરી પાડી દેવામાં આવશે મિત્રો. તો એક વખત આગ્રહ રાખો રૂબરૂ મુલાકાતનો, અને પછી અમે અમારા ટેલિકોલિંગના આધારે પણ તમે અમારી સાથે સંપર્ક કરી શકો છો, જેથી કરીને ઘર આંગણે પણ તમને મળી શકે. તો મિત્રો, આવી ઉણપવાળી ખાતર રિલેટેડ અને પોષક તત્વોની માહિતી મેળવવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.